નમસ્કાર મિત્રો, હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આ વિડીયોમાં હું તમને વિદ્યા સહાયક ભરતી 2024-25 ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8ની ભરતી પ્રક્રિયાનો જે કાર્યક્રમ જાહેર થયો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ, તો વિડીયો અંત સુધી જોશો। અને હા, વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો, તેમજ જો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાવી દેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આજે ભરતી પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર થયો છે તેની સાથે એક ઉમેદવારો માટેની અગત્યની સૂચના પણ જાહેર થઈ છે, જે તમને વિડીયોમાં આગળ જણાવીશ। સૌથી પહેલાં આપણે વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી તેમજ અન્ય માધ્યમ વર્ષ 2024 તથા ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યા સહાયક ભરતી વર્ષ 2025ના ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયાનો સંભવિત કાર્યક્રમ જાહેર થયો છે તેના વિશે વાત કરીએ। તો ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યા સહાયક ભરતી વર્ષ 2025 જેની ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થવાની તારીખ છે 5/5/2025 અને જિલ્લા પસંદગી શરૂ થવાની તારીખ છે 10/5/2025। તેવી જ રીતે અન્ય માધ્યમ ધોરણ 1 થી 8ની ભરતીની વાત કરીએ તો તેના ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થવાની તારીખ છે 12/5/2025 અને જિલ્લા પસંદગી શરૂ થવાની તારીખ છે 15/5/2025। ગુજરાતી માધ્યમ ધોરણ 1 થી 5ની ભરતીની વાત કરીએ તો ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થવાની તારીખ છે 17/5/2025 અને જિલ્લા પસંદગી શરૂ થવાની તારીખ છે 22/5/2025। ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 8ની ભરતીની વાત કરીએ તો ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થવાની તારીખ છે 30/5/2025 અને જિલ્લા પસંદગી શરૂ થવાની તારીખ છે 5/6/2025। તો મિત્રો, આ કાર્યક્રમ મુજબ છે તે આ તમામ ભરતી છે તે આગળ ચાલશે। હવે અનામત વર્ગના ઉમેદવારો માટે એક ખાસ અગત્યની સૂચના આપવામાં આવી છે તે પણ જોઈ લઈએ, જેમાં જણાવવામાં આવ્યું છે કે શિક્ષણ વિભાગના તારીખ 30/7/2024ના ઠરાવના ફકરા નંબર 9(અ)માં થયેલ જોગવાઈ અનુસાર રાજ્ય સરકારના વિવિધ સંવર્ગના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા અન્ય પછાત વર્ગમાં નિમણૂક માટે પસંદ થયેલ તમામ ઉમેદવારોને નિમણૂક આપતા પહેલાં જાતિના પ્રમાણપત્રોની સંબંધિત વિશ્લેષણ સમિતિ મારફત ચકાસણી કરવાની થાય છે, જે અંતર્ગત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા અન્ય પછાત વર્ગના ઉમેદવારો માટે વેબસાઇટ ઉપર નિયત નમૂનાના અરજીપત્રકો મૂકવામાં આવેલ છે। જે ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવે તે ઉમેદવારોએ તેઓને સંલગ્ન જાતિ માટેનું અરજી ફોર્મ જરૂરી આધાર પુરાવા સાથે લાવવાનું રહેશે। તો મિત્રો, આ હતી વિદ્યા સહાયક ભરતી અંતર્ગત નવી અપડેટ। આશા છે કે આ વિડીયોમાં જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે। ફરી મળીશું કોઈ નવી અપડેટ સાથે। જય હિન્દ, જય ભારત।